સુરતના કામરેજ તાપી નદીના બ્રિજ ઉપર વડોદરાથી અમદાવાદ જવાના નેશનલ હાઇવે નંબર 48 પર બે સ્પાન વચ્ચે જગ્યા થતા લોખંડની પ્લેટ મૂકી કામચલાઉ કામગીરી કરાઈ હતી. પરંતુ આ કામગીરી જોખમી હોવાથી મીડિયા દ્વારા સતત અહેવાલ રજૂ કરાતા અંતે તંત્ર જાગ્યું હતું. બ્રિજનું કાયમી સમાધાન થાય એ માટે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા રોડ પરિવહન મંત્રીને ફરિયાદ કરતા અંતે કામગીરી કરવાની સૂચના આપી છે. નેશનલ હાઇવે નંબર 48 પર ટ્રાફિક ન થાય તે માટે એક્સપ્રેસ વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાવી અને આજે કિમચાર રસ્તાથી બારડોલી જવાનો માર્ગ ખુલ્લો કરાયો હતો. પરંતુ વાહન ચાલકો અજાણ હોવાથી પોલીસ દ્વારા હેવી વાહનો અટકાવી એક્સપ્રેસ હાઇવે પર ડાયવર્ટ કરાયા હતા. સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરે તાપી નદીના પુલનું નિરીક્ષણ કર્યા બાદ એક્સપ્રેસ હાઇવેની મુલાકાત કરી હતી. કિમચાર રસ્તા નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા એક્સપ્રેસ હાઇવે પાસે પોલીસ કાફલો ખડકી દેવાયો વાહનોને એક્સપ્રેસ હાઇવે પર ડાયવર્ટ કરાયા છે.